ની શું પરિસ્થિતિ છે. હું એક ખેડૂતની દીકરી છું એટલે મને ખબર જ છે. બરાબર. પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે એ વિડિયો જોયો તો? ના. જેણે ખેડૂત પાસેથી 1500 રૂપિયા લઈ લીધા, એને લાઈવ કેમેરા સામે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા કે હા મેં લીધા છે, એ વિડિયો તમારા ધ્યાનમાં ન આવ્યો? એને મળશું આપણે, એને લઈ લેશું, એમે લેશું. સરસ બેન, ભગવાનથી દીવો, બસ આટલું કહીએ છે. આ સારું નહીં લાગે ભગવાન તો ડર હોય જ નહીં. તો ખોટો ગુનો દાખલ કર્યો, છેડતીનો, એને છેડતી કરી. હાલો, તમે અમારે અરજી આપી, ધારાસભ્યએ આપી, તો તપાસ અને એમણે આપ્યું તો વગર તપાસે એફઆઈઆર. એવું નથી ગોપાલ, તમે જે વિચારો છો એવું નથી. અમે વિચારીએ એવું થોડું હોય. તમે મહાન છો, તમે કે અમે શું બધું, અમે તો નાચી જ માણસો છીએ, તુચ્છ છીએ. ભાજપ વાળા મહાન બધા. મેં કીધું મારે કોઈ પક્ષ નથી, હું આપને હજી ચોખ્ખું કહું. એ તો બધાય જાણે, ગુજરાત જગ જાય છે બેન. ગરીબોના નિહાતા ન લ્યો, સરકારો બદલાઈ જશે, મોઢા નહીં બતાવી શકો કોઈને. જરાય નથી. ગરીબોને અંદર શું કામ લઈ જાય? ખેડૂતો પાસેથી પૈસા લે, હું તમને વિડીયો બતાવું પાડે. વિડીયો બતાવું. તમારા ધ્યાનમાં ઈ નો આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે, ધાકધમકી કરવામાં આવે છે, એ વસ્તુ તમારા ધ્યાનમાં ન આવી? હા ભાઈ, આ શું છે? હા જુઓ, હા ભાઈ પૈસા લીધા છે, હમણાં ઈ પૈસા જે લીધા એ કાઢશે. કાઢ્યા પૈસા, તમારા ધ્યાનમાં ન આવ્યું? ખેડૂતના દીકરી છો તમે, મજૂરને પૂછીશ, વાહ, છું જ તો ને. ન ધ્યાનમાં આવ્યું ને? ખેડૂત પાસે પૈસા લીધા, ધ્યાનમાં ન આવ્યું? મજૂરને પૂછીશ, કેમ ખેડૂત પાસે લીધા તો પૂછવું જ પડે ને. લીધા ને? છે ને વિડીયો? પૂછીશ. અમે ફરિયાદ કરીએ તો પૂછીશ, તપાસ કરીશ, જોઈશ, ચેક કરીશ. અને ગુંડાઓ ભાજપના ફરિયાદ આપી ગયા તમે છેડતીનો ગુનો દાખલ કર્યો. મારી માટે કોઈ ગુંડાઓ નથી કે મારી માટે કોઈ તમારા માટે ના હોય ને, ભાજપના છે તો મહાન છે, તમે ગુંડા થોડા માનશો તમે એને. નથી મારી માટે ગુંડાઓ. અમે તો ધારાસભ્ય છે, થોડો ગુંડો છું. તો પછી બસ તો એ વસ્તુ તમે છેડતીની ફરિયાદ હરેશભાઈ ઉપર ટેકાના ભાવમાં ખેડૂત પાસેથી પૈસા લીધા, એ પૈસાની મેં તમને 24 તારીખે ફરિયાદ કરી, તો ગુનો દાખલ ન થયો. ભાજપના માણસોએ એફઆઈઆર આપી એટલે તમે છેડતી ગુનો દાખલ કર્યો. ચાલુ છે. સાહેબ ઓલા ફોટા તમારા આમ નાખ્યા ભૂપતભાઈ, અને ભદ્રેશના ઘેરે એક આ ફરિયાદ ઓલો જોતું કાંઈ વાંધો નહીં. પોલીસ લઈ લીધું. હા, તમે અમારા કેસમાં તપાસ ચાલુ છે, સરકારી રકમ રટો છો. જે છે તો ધારાસભ્યની તમે કોઈ વેલ્યુ નથી કરતા. છે જ ને, કેમ નહીં? આપણી તો સાથે કેમ ગુનો માન દાખલ ના સન્માનથી- કર્યો? આપણી સાથે હું માન સન્માનથી વાત કરું. નહીં તો એ તો વ્યવહાર છે, મારો તમારો વ્યવહાર છે. તમારે મને કઈ અપશબ્દ નથી કહેવાનો, મારે તમને, એ તો વ્યવહાર છે, એમાં કોઈ મહાનતા નથી. મારે તમને નથી કહેવાનું, તમારે મને નથી કહેવાનું. એ તો હા, એટલે એવું કોઈ મહાનતા નથી. મારું એટલું કેવું, ધારાસભ્યએ તમને 24 તારીખે ગુનો દાખલ કરવાની અરજી આપી સરકારી લેટર પેડ ઉપર, તમે એમાં તપાસ અને કાલ ભાજપના માણસોએ રાત્રે આવીને તમને દાબ દબાણ કર્યું, ધાક ધમકી કરી, તમે છટકીને એફઆઈઆર કરી મને નાખી. કોઈ દાબ દબાણ નથી કર્યું. મને જે તો કરો આની તપાસ, પકડો આ નાનું લાખાણી પકડો, જો તમારા ઉપર દબાણ ભાજપનું ન હોય તો. ના, કોઈ દબાણથી મેં ફરિયાદ નથી લીધી. નાનું લાખાણી પકડો, જો દબાણ ન હોય તમારી ઉપર. પકડો, એરેસ્ટ કરો તમારા, જો હિંમત હોય તો ભાજપમાં સામે. કાંઈ વાંધો નહીં. નહીં પકડો, કઈ વાંધો નહીં. કેમ? હા, હા, કરીશ ને તપાસ. હું ક્યારે કરું કરશો? સાહેબ આપને. ભાજપને પૂછીને કરશો? ના, એને પૂછીને તો? કરું. મારે કોઈ પક્ષ નથી તો હું કોઈને શું કામ પૂછું? તો શું કામ ભાજપથી ડરો છો? ખેડૂતના નિહાકા હું કામ લ્યો છો? જરાય નથી લેતું. હું મારું કામ જ કરું છું. કોઈના નિહાકાની વસ્તુમાં આવું તો હું મારું કામ કરું છું. તમે આ ભાજપનો નાનું લાખાણી એના માણસો ખેડૂત પાસેથી પૈસા કઢાવે છે, વિડીયો બતાવ્યો, છતાં તમે હજુ માનવા તૈયાર નથી. વિડીયો બતાવ્યો પૈસા લેતો, એપ ફરિયાદ આપી છે, છતાં તમે માનવા તૈયાર એ નથી. મજૂરને કેવી રીતના પૈસા આપ્યા છે? તો તમે 4 દિવસ સુધી રાહ જોતા હતા પૂછવાની. ના, 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 ના. આ વસ્તુ છે કે મેં બતાવી તો આની જેવા તો અનેક ઘટના બની, અનેક ખેડૂતોએ પૈસા આપવા પડ્યા છે. બધા ખેડૂતને પૂછશો, આપ જેટલા નામ આપશો ખેડૂતના તમામ ખેડૂત. આખા તાલુકામાંથી લીધા છે, એક ગામડે બેસાડો તપાસ. તમે જેટલા નામ આપશો એટલા નામ આપશો. બેના નાનું લાખાણી નામ પહેલું આપો, તમે પકડી શકો એમ છો ને?
છે હિંમત પોલીસની નાનું લાખવાની પકડવાની? તપાસમાં હશે, બધું થશે સાહેબ. નહીં આવે તપાસમાં. ભાજપનો ફોન આવી જશે તો બદલી થઈ જાય 1 મિનિટમાં. સાહેબ, નોકરી છે, બદલી થઈ જાય તો થઈ જાય. ના તો શું કામ બીવો છો? પકડો નાનું લાખવાની. જો બદલી ન બીતા હો તો પકડો નાનું તો લાખવાની. હું ક્યાં બીવું છું? તો પકડો નાનું લાખવાની. કેમ નથી પકડતા? મારી ફરિયાદ છે, પકડો જાઓ. કાંઈ વાંધો નહીં, તમે ફરિયાદ આપી છે. આપેલી જ છે 24 તારીખે આપી. હા, તો પણ હું એમ જ કહું છું ને, આપણે આપેલી જ છે. તો ક્યારે તપાસ પકડશો? ચાલુ છે. એની તપાસ ચાલુ છે. એમાં કેટલા વર્ષ લાગશે તપાસમાં? વર્ષની વાત નથી કરતી. મહિનાઓ? તપાસ ચાલુ છે. કેટલા મહિના? એવું ટાઈમ હું નથી કહેતી આપને. અમારા વિરુદ્ધ ફરિયાદ આપી તો 24 કલાકમાં તપાસ, FIR, ધરપકડ બધું જ. અમે ફરિયાદ આપી તો તપાસ ચાલુ છે. છે તો મેં સબ કીધું જે છે એ વસ્તુ કીધી, મેં કોઈ બીજી વસ્તુ કીધી નથી. બેન, તમે એક લેડીઝ થઈને એક લેડીઝની ખોટી ફરિયાદ દાખલ કરી, તમને સારું લાગે છે? છેડતી કરવા ગયા ત્યાં કોલેજ છે ઈ? હું શું કામ લેડીઝની ખોટી ફરિયાદ દાખલ તો કરું? ખોટી ફરિયાદ છેડતીની ફરિયાદ દાખલ કેમ કરી તમે? એ છેડતી કરવા ગયા હતા? એ નહીં થયું તો એ- કોર્ટ ના કાઢી નાખશે. બરાબર? તો અમારી કોર્ટ કાઢ નાખશે. લખો ને FIR લખો, આલો કોર્ટ કાઢ નાખશે. નહીં થયું હોય. જાઓ લખો. કેમ તપાસ કરવી? તપાસ અમારી કોર્ટ કાઢ નાખશે. ખોટું હશે લખી લો FIR. વાંધો નહીં, એ તપાસ ચાલુ જ છે સાહેબ. અમારામાં તપાસ ચાલુ છે અને ભાજપ વાળા FIR આપશે તો કે કોર્ટ નક્કી કરશે. સાહેબ, હવે એક વસ્તુની વાત થઈ ગઈ. હું આપની સાથે વ્યવસ્થિત જ વાત કરું છું. તો અમે કોઈ તમને ખરાબ કીધા? અમે કોઈ ગાળો બોલે? હું વ્યવસ્થિત જ વાત તો કરું છું આપની સાથે. અમારામાં શું અવ્યવસ્થિત લાગે? હું એવું નહીં કહું છું આપનામાં તો? વ્યવસ્થિત લઈ. બરાબર? તો હું વ્યવસ્થિત, તમે વ્યવસ્થિત, તો આ ગુનો ક્યારે દાખલ થશે ઈ કહો. તપાસ થશે, એમાં ગુનાહિત રીતે જો- કેટલા મહિને તપાસ થશે? તપાસ થશે એવું. કેટલા મહિને? મહિનાની વાત નથી કરતી સાહેબ. તો અઠવાડિયા? જ્યારે ગુનાહિત રીતે જણાશે દાખલ કરવું સાહેબ. ના, આવું કહેવાનું છે. ભાજપ વાળાની ગુલામીની હદ જુઓ. કમરના પટ્ટા ગળે પહેરી લીધા છે. સાહેબ, મારા પોલીસ સ્ટેશનમાં પક્ષની વાત ન કરો પ્લીઝ. તમારું નથી, સરકારનું. નહીં, નહીં. તમારું વ્યક્તિગત છે. વ્યક્તિગત નહીં, તો સરકારનું છે, એ પોલીસ સ્ટેશનમાં જ વાત આ તો કરો. સરકારનું છે, એ જનતાનું છે. આ તો આ જનતા છે, એમાં તમારે ક્યાં વાંધો છે? તો બહાર આપ મારી સાથે વાત કરી શકો છો. લોકોને કયો બહાર ઉભા થવું? લોકો આપ કરી શકો છો. આ જનતાનું પૂછ. આ જનતાની માટે જ તમે વાત નાનું કરું. વાઘાણીથી, નાનું ભાઈ, નાનું લાખાણીથી પીવો છો. મને કોઈ ફિક્ર નથી. તો પકડતા કેમ નથી? હું તપાસ કરું છું. કેટલા વર્ષ થશે? વર્ષમાં ટાઈમ નથી લીધો કોઈ. તપાસ મેં 24 તારીખે તમને ફરિયાદ આપી, એની 29 તારીખ સુધી તપાસ ચાલે અને મેં ફરિયાદ આપી એટલે તમે હરેશ રાવલિયા ઉપર છેડતીની ખોટી ગુનો દાખલ કર્યો છે. મેં ફરિયાદ કરી એટલે તમે અમારા માણસો ઉપર ખોટી FIR એવું કરી. કંઈ નથી કર્યું. ખેડૂતો પાસેથી પૈસા લે છે, ખેડૂતોને ધમકાવે એ ધમકાવે. જ કીધું ને, ખેડૂતને પૂછીશ નહીં, મજૂરને પૂછીશ સાહેબ. કેટલા ખેડૂતોને પૂછ્યું અત્યાર સુધીમાં? 10. કયા કયા ગામના? એ બધા નામ ગામ પૂછી લો પણ તમારા સ્ટાફને પૂછી લો કયા ગામના કયા કયા. હું એ ખેડૂતોને કોન્ટેક્ટ કરું તમારી ટીમમાંથી. કાંઈ વાંધો નહીં. કયા ગામના હું ખેડૂતો? આપીશ અહેવાલમાં સાહેબ આપને લખીને આપીશ કે આટલા આટલા ખેડૂતોના છે. એમાં ગયો અત્યારે ગયો એટલે અમને અમારા કાર્યકર્તાને જવાબ આપીએ. ગયો અત્યારે આપીશ ને સાહેબ આપને. આના કામ હું લખીને આપીશ સાહેબ. બેન, ભગવાનથી પીવો. આપીશ. અને સરકાર બદલાઈ જાય ને તો મોઢું નહીં બતાવીએ. કાંઈ વાંધો નહીં. તમે લખીને આપો. ધમકીનો વાત જ નથી. સરકાર નહીં બદલાય, ભાજપની જ રહેશે. ગમે તે બદલાય, મને શું પક્ષ સાથે? તમને એમ છે ભાજપની રહેશે આખો હું દિવસ? ક્યાં એવું કહું છું તો સાહેબ? સરકાર બદલાશે ત્યારે મોઢું ક્યાં બતાવશો? આ કામ કરીએ જ આપણે પોલીસ સ્ટેશનમાં બેસી. આપ કયો છો એવું હું નથી કહેતી. તો હું જ કહું છું કે સરકાર બદલાશે, મોઢું નહીં બતાવી શકો બેન. તમે કયો છો હું નથી કહેતી. તો હું જ કહું છું, જનતા કહે છે. આટલી બધી ભાજપની ગુલામી હારી નહીં બેન. સંવિધાનનું કામ કરો, આપણે ભાજપનું કામ કરો છો. મને કોઈ પક્ષ સાથે હજી સાહેબ આપણે તો આ નાનું લાખાણીની તમે કેમ એક્શન કેમ નથી તમે લેતા? મને કોઈ પક્ષથી ન કહો. નાનું લાખાણીની મેં ફરિયાદ 24 મેં આપને તારીખે કહી દીધું એની તપાસ ચાલુ છે. તો અમારા વિરુદ્ધમાં વગર તપાસ FIR કરી, છેડતીની FIR. કોઈ વગર તપાસ નથી. કાંઈ વાંધો નહીં. બીજું તો હવે તમને શું કહેવાનું? તમે અત્યારે ભાજપના ટેકામાં છો એટલે કઈ વાંધો નહીં. ખેડૂતોના પૈસા લૂંટે છે અને તમને શરમ નથી જરાય. મને કોઈ એવું પક્ષ સાથે નથી. પક્ષ હજી હું તો કહું. બચાવ કેમ કરો છો? છેડતીનો ક્યાં વિડીયો છે? પૂછવા શું હોય એમાં? પૂછપરછ કરીશ ને સાહેબ કે તો છેડતીનો ગુનો દાખલ તો કરતા પહેલા અમને છેડતીનો વિડીયો છે. પૂછ્યું અમને છેડતીનો કે વિડીયો. છેડતીનો વિડીયો છે? તો પૈસા નો તો છે હા. હવે થોડું વીખી નાખો, સારી વાત છે. આપને કહું. હું નથી એ કહેતી. તો સારું છે ને. આમાં કોઈ કઈ ખરાબ કર્યું કોઈ? ક્યાં કહું છું ખરાબ કીધું? તો થોડું વીખી નાખો, સારી વાત છે. એ તો સ્વયંભૂ આવેલા. તમે કયો રજૂઆત કરો? એ શાંતિથી વાત બતાવો. હું તો કહું જ છું. આ તો તમે એમના આગેવાન તરીકે- તમે નાનીને કઈ કહી શકો એમ છો? આ નાનું લાખાણી કહી શકો એમ છો? આ તો ગરીબો છે એટલે તમે એને દંડાઈ માર લેશો. ના, ના. બેન, તમારા હાથમાં હિંમત નથી કે આ નાનું ઉપર તમે હાથ અડાડો.
એવી કોઈ આ તો ગરીબો છે, આને તમે મારશો, FIR કરશો, જેલમાં બચારા નાના માણસો. એવા કોઈ તમે આને નહીં પકડી શકો. ગરીબોને આ નાનું નહીં પકડી શકો તમે. નાનું લાકડું પકડો એ તમારી હિંમત નથી બેન. ગરીબોને તમે ગરીબને કહી દેશો બહાર વયા જાઓ, અંદર વયા જાઓ. આ નાનું કયો લ્યો. તો નાનું લાકડાને તમે પકડતા નથી. પૈસા ઉઘરાવે છે. મેં તમને ફરિયાદ આપી કે પૈસા લે છે, ગુંડાગીરી કરે છે, ધાકધમકી કરે છે. મારી 24 તારીખની ફરિયાદ છે. અને છતાં તમે આમને ધમકાવો છો કોઈ ધમકાવ્યા નથી. કે હારું નહીં થાય. ધમકાવ્યા નથી. આજ સુધી કોઈ ધમકાવ્યા નથી. કોઈ મને એમ કે મેં ધમકાવ્યો. મેં શાંતિથી જ વાત કરી તમામ સાથે. વિડીયો છે એનું શું? તો આ લોકોમાં છેડતીનો ક્યાં વિડીયો? છેડતીનો વિડીયો ક્યાં છે તમારી તો પાસે? છેડતીની ફરિયાદ કેવી રીતે બેન એ દાખલ? ફરિયાદી આપશે. તો વગર ફરિયાદી આપે તો મેં એમને વગર ફરિયાદ તો તમે ફરિયાદ દાખલ કરી. ફરિયાદી આપશે અને ફરિયાદી ને એ વિડીયો આપશે કે એની પાસે જે પ્રૂફ હશે આપશે. તો પ્રૂફ તો હું એ તો આપું અમે- હા, છું. એ તો અમે તો પેલા લ્યો, proof હવે આપીશું. હું આપું છું. લ્યો, લઈ જાઓ, મોબાઈલ લઈ જાઓ. એમાં વિડીયો છે. લ્યો, એમાં વિડીયો છે. પણ એવી વાત ના કરશો. નહીં, વિડીયો છે, એમાં લઈ લો ને. તમે કહો છો ને ફરિયાદી પ્રૂફ આપશે તો મેં પ્રૂફ આપ્યું. તમે લઈ લો ને કરો ગુનો મેં દાખલ. કીધું ને એમને પૂછીશ હું મજૂરને કઈ રીતે પૈસા આપ્યા હતા તમે. કઈ રીતે આપતા હોય? ઘણા ખેડૂતો છે એને પોતાની રીતે આપ્યા હોય. પોતાની રીતે આપે તો વાંધો નહીં. ખુશીથી મજૂર ગરીબ છે તો ખુશીથી આપ્યા હોય. એવાય છે ખેડૂતો ઘણા. બોલો, ખેડૂતો કેટલા ખુશ થઈ ગયા પૈસા આપવા માંડ્યા. તમે કહો ખેડૂતની દીકરી છું, તમને ખબર હોય છે ઘૂઘરા લેવાના પૈસા નથી, મજૂરને ક્યાં દેવાના? આપે ને. તમે ખેડૂતના દીકરીઓ બેન, તમને ખબર હોય છે કઈ પૈસા જ નથી ખિસ્સામાં, મજૂરને શું એવા દેવાનું? પૈસા તો ટેકાના હોય, એ ખેડૂત વાંચીને નાખો. તો અહીંયા મારી મજાક જ કરવી હોય તમારે. મજાકમાં કયા વિષય છે? આ બધા મેં તમને વિડીયો બતાવ્યો. આ બધા અહીંસા. આ તમામ અહીંસા અહીંયા. ભાઈ હસતા નહીં, કોઈ હસતા નહીં, કોઈ હસવાની વાત નથી. આ ગંભીર છે. ખેડૂતની પાસેથી પૈસા લીધા છે એનો હસતા નહીં કોઈ. ખેડૂતની પાસેથી પૈસા લીધા, મેં તમને વિડીયો બતાવ્યો, એનું શું? હા તો મેં કીધું એમની તપાસ કરીશું. તો આ વગર તપાસે ગુનો દાખલ થયો, છેડતીની શું તપાસ કરી? એ મારા ડિવાઇસ વિશે તપાસ કરે છે. તો તમે FIR કરી ને? FIR તો અહીં લખાણી ને? હા. તો તમે શું તપાસ કરી? ડિવાઇસ વિશે કરે છે તપાસ. નહીં, તમે શું તપાસ કરી FIR લખતા પહેલા? ફરિયાદીએ કીધું કે આવો બનાવ બન્યો. તો ફરિયાદી તો એમાં કે પૈસા લીધા છે. આ ગયા બેઠા ફરિયાદી લખો. થઈ જશે સર. એમાં હશે તેમાંય થઈ જશે. કોઈ એમાં નહીં મળે, મને એવું લાગે છે નહીં મળે. થઈ જશે. તમે ભાજપને નહીં પકડી શકો રે. તમે નહીં કરી શકો. તો તમે કહો એમ. આ કઈ વાંધો નહીં, તો સમયની વાત છે બેન. કઈ વાંધો નહીં. ચાલો ભાઈ, બહાર આપણે જનતાને મળો. આ દેશ તો ભાજપના હાથે છે ને, બધું ચૂકી ગયેલા છે.